આહા સવારનો તો એક ગાણ પૂરો થઈ ગયો. આ દૂધ ગરમ કરીને મેકી દો એટલે બગડે નહીં અને હા નહોતી આપણું કામ હાલ્યા કરે. અને જો આ સામા રાગે પડી જાય ને તો કોઈની લાચારી જ નથી કરવાની. એને થોડાક દી ભલે ઘાટો ચા પાવી પડે, એકવાર નામ કમાઈ જાય ને પછી હાલ્યા કરે આપણે. ચાખી જો હું પેલા. ઓ રાજા, આ હું દૂધ પાક નું ચાલુ કર્યું કે હું? આ દૂધ પાક લાગે તને? તો ખીર છે? આમાં ખીર વેચવાની હોય? ઈ તો સાનું છે. હા તો આ સાનું જ છે. આ તો દૂધ બગડી ન જાય ને એટલે ગરમ કરું છું ખાલી. અચ્છા એવું છે. સાનું ચાલુ કર્યું? ચાનું ચાલુ કર્યું. લાય એક સા લાય. હા બેઠ જો હવારમાં મસ્તીનો ગાણ બનાવીને મેક્યો છે. હે? હા પણ તું તો સ્પેશિયલ દૂધની ચા બનાવતો લાગે. સ્પેશિયલ, એમાં જરાય પાણી નહીં, એલચી આદુ બધું આવે આમાં. તો મોંઘી છે ને? લ્યો પૈસા દો પછી ઘડીક રહીને કાં પછી બાકી નહીં હો ભાઈ, એ બધું રહેવા દો. હાલો ઉપડો ખોટા સાવમાં. પણ એ ભાઈ આ સાના ધંધામાં છે ને ખાતા પાડવા પડે, સમજો તું. ડેઈલી પીવા વાળા હોય કે નહીં સા, એટલે ખાતું પાડવું પડે. મારું ખાતું ખોલી નાખ. હા અત્યારથી ખાતા પાડીએ એટલે મારું તો નામું નખાઈ જાય. એ હજી આજ શરૂ કર્યું છે હો ભાઈ, પછી નિરાતે બાકી જા. એ રાજા આવું શું કરે ભાઈ? એક ગંડેરીમાં તારું ક્યાં કાંઈ ઘાઈ જવાનું છે ભાઈ? આખું તપેલું ભર્યું. હા એ આખું તપેલું ભર્યું એટલે બાકીમાં જતું રહે અને મારા પૈસા ગોતીને દૂધ લાવ્યા કરવાનું હે ને. એવું આપણે ધંધા નથી કરવા. પહેલેથી જ બાકી એક રૂપિયો નહીં. એકવાર ચા પીવો પછી તમને ખબર પડે કે નહીં ચા એટલે ચા છે. તો પણ રાજા તારી સા ઉપર ક્યાં સાપ મારી? ગામમાં સ્ટેશનમાં પાય જ છે, મફતમાં પાઈ દે. હું કહીશ ને કે ભાઈ બાકી તો બાકીમાં આપશે તો ના પી આવું ને. તારી સા કોણ પીવે? તો પછી ભાઈ જાને અત્યારમાં હું લે માથાકૂટ કરવા આવ્યો. ઉપર જા. તો કઈ નહીં, મારે ક્યાં તારી સા પીવી? અને કોઈક પીવા આવતું હોય છે ને તારી સા એને ના પાડી દે. જો તું. હા એ કરજો જાઓ. કોઈક ધંધો કરે એ તમને ક્યાં ગમે છે? ના પાડી દઈશ, ના પાડી દેજે. બીજું હું આ નહીં રાગે પડવા દે મારું. હા આ તો રોજ નું છું. રોજ કેટલો કકળાટ કરો. રોજ જાગીને ઉઠીને ઈ જ ધંધો કરવાનો. એ ભાઈ રોજ હવારમાં જાગીને તપેલી સાની ખાલી, રોજ ચાની તપેલી ખાલી. કરવું તો કરવું હું આપણે ભલામણા કાંઈ કરાય નહીં હોય છે સ્ટેશનમાં. એલા કા હું દેખાડો કરે? કાંઈ નહીં, તો ભજન ગાતો તો. ભજન કાંઈ નહીં, સા કરતો તો કાક જાગુ ચા સા ખાલી એમ. એવું નથી કહેતો, હું એમ કહેતો તો કે સા પીવે જાઉં છું. તો પણ એ ભાઈ ગામમાં હું લેવા જા? તો હવે તો રાજાએ કીધું ને સાનું. ઓ ભાઈ સાહેબ, તો હું એમાં તો આપણે કાંઈ તો પણ ના તારે મેળ નહીં આવે. હવે શું કરવા? બાકીમાં ના પાડે રાજો. આપણે તો બાકીમાં પીવાની હોય ને. એ ઈ બાકીમાં જ આપે હો મને ના પાડી ને પત્રી. અમારે તો નો જ આપે ને. ભલા અડધા ગામ બૂસ માર્યું એટલે નો આપે. હું જાઉં ને એટલે સામેથી કે સા પીવો મારા ગળાને સામે સા પીવો. તો તું છે ને પત્રી પેલા શોખ વટ ગઈ છે કે રાજા બાકીમાં સા પીવાની છે એમ, પૈસા કાલ આપી છે. એવું કેવાનું જ નો. એને ખબર જ જો કે બાકીમાં પીએ તો સામેથી જ આપે એમ. તો પત્રી હું તમ તાર આયા જ છું. જા તું પાછો આય. એમાં હું ગમતા આ હમણાં જઈને હવે સા પીને આવું તો જ બકે. આ તો કાંઈ વાંધો નહીં હોય, આગળ જ ઉભો જાતા જા. તો હોય તો હાલે નકર. ના આમ જો તું સા પીને આવે ને તને આપે તો મારી આટવી છે ને પાર્સલ લેતા આવજે ગંડેરી. જા. હા તે કાંઈ વાંધો ને, હમણાં સા પીને આવું. હા આવ્યું આયા તું બો. હા એ હા જલ્દી આવજે. લે હા પત્રી. હું ક્યારનો નો વિચારું રસ્તામાં જાતો કે આ ચાની સુગંધ ક્યાંથી આવે? હો ભાઈ ઇલાચી બિલાચી નાખીને સુગંધ તો આવે જ તી ને. આજ જ ચાલુ કર્યું અને આમ જો એકલા દૂધની ચા પાવાની છે બધાને. રગડો હા આમ જો. અને તારું છે ને બહુ હાલ છે બહુ. એમાં સ્ટેશનમાં બધા પાણી જ નાખે. હા એ વાત હાચી તારી. અરે આમ તું તો ભાઈ રસોઈયો. સા બા તને તો બહુ મસ્ત બનાવતા આવડે. એક નંબર. આમ જો હા એક કામ કર, સ્પેશિયલ બનાવ. સ્પેશિયલ પીવી છે? સ્પેશિયલ હો. અરે સ્પેશિયલ બનાવી દઉં જો. સ્પેશિયલ બનાવ ભાઈ. બેહો બેઠ. આદુ બાદુ ઇલાયચી. અરે એમાં કાંઈ ન કેવું પડે પત્રી. હા ફુદીનો હોય તો ફુદીનો નાખજે. વાહ ભાઈ વાહ. એ પત્રી. હા પૈસા કેટલા થયા? શું કેટલા થયા? ચા ના સ્પેશિયલ છે હો. આપા કેટલા થયા? ખાલી 20 રૂપિયા. 20 રૂપિયા? હા પેલા સાદો પા. અરે બંધ કર ગેસ. કેમ?
પૈસા લાવ પેલા, એ બધી પછી વાત હાલ, વખાણ ન કરતો ને હવે. એ ભાઈ પૈસા આપવાના જ છે, પૈસા આપી દઈશ. પછી કાંઈ નહીં. આ દૂધે મારું ખોટું ગરમ કરાયું તે. એલા પણ હવે આપણે તો એલા ભાઈબંધ છીએ. એ ભાઈબંધ ધંધામાં નહીં શરમ હો ભાઈ. લાય પૈસા લે. પૈસા કાંઈ હોવો જો ને 1 રૂપિયા છે. તો ભાઈ ધંધા ઉપર હું કામ ખોટી કરો છો બધા? જા વાલો. એલા ભાઈ આપણે એ ભાઈ બનાને એક કપમાં હું થઈ ગયું? પૂરું. હું પૂરું? એટલે હમણાં તારી પેલા ઓલો ગજુ આવ્યો તો આ રીતે ધડ કરીને ગયો છે, અને છે ને ધંધા ઉપર તમે આવું બધું ન કરો. અરે તારી એડવર્ટાઈઝ કરીશું બધા મારા સ્ટેશનમાં. નહીં, એ તો વસ્તુ હારી હોય ને એટલે ગ્રાહક તો એની મેળા આવવાના જ છે. હા તો તારે ભાવી હોય તો બાકી સ્ટેશનમાં એમ કહી દઈશ કે મને પાણી જ નાખે. હા, એ જે કેવું હોય કેજો. જાવ ભાઈ ઉપડો. તો નથી પાવી હે? નહીં, પૈસા હોય ની વાત બિલકુલ નહીં હાલે. બસ ને પૈસા આટું લે. આ તો કાંઈ વાંધો નહીં દોસ્ત. ઉપડો બસ એકલું બાકી. હા પીધી સા પીધી? હા પીધી લે. એમ? હા તારું મોઢું નથી કેતું પત્રી કે તું સા પીને આવ્યો હોય ને એવું. ના પાડી નાજુ બોલજે. ના ગજુભાઈ એમાં એવું હતું કે સાતો બિચાર પાતો હતો પણ સા પૂરી થઈ ગઈ. હવે સા હું પૂરી થઈ ગઈ હોય તને ના પાડી દીધી છે, બાકીમાં અહીંયા ડોકાતો નહીં એમ કીધું ને સાચું બોલજે. હા તો પછી એમ છે મારો હારો સાનું કીધું ત્યાં તો બોલો કેટલો ભાવ ખાય, ખાલી એક અવડીમથી ગંડેરી સાની ના પાડી દે બોલ. એ ગજુભાઈ એને પાવર તો જો આવ્યો ખાલી સામાં. અરે ઈ તો પછી સ્પેશિયલ દૂધની સા બનાવે, રગડો સા બોલ. તો એ ગજુભાઈ આનું કાંઈક કરવું પડે હો ભાઈ. કરવું જ પડે ને પત્રી, નકર તો ઈ જોતું આમ ધીમે છે ને રળતો જાહે, કમાતો જાહે, ઉપર જાતો જાહે, ફૂલ કમાઈ જવાનો છે, આગળ નીકળી જવાનો છે. તું જો. હા ઓ ગજુભાઈ. એ ગજુભાઈ કાંઈ ન કરાય. અને છે ને સાની લારી જ બંધ કરી દેવાય. એમ કાંઈ થાય? એ ગજુભાઈ તો શું કરવું? આને કાંક તો કરવું પડશે, નકર આ બાઈકીમાં તો આપશે નહીં અને કોઈક આપતો એને ના પાડશે પાછો. થઈ જાય, બધું થઈ જાય. આમથી સરપંચ હાલીને આવે છે. હા તે હું સરપંચ ઈ શું કરશે ગજુભાઈ? હા કરાય પત્રી. હું મારી બેગ મસ્ત પ્લાન છે, પણ એમાં સરપંચ જોહે. સરપંચ આવે જ છે. અહીંયા હા એ હારા માર્યો આઈડિયા. એ સરપંચ આઈનપા ઓ આઈનપા. હા સમજી ગયો ને? હા આવે છે. એ એ પણ પત્રી તું મારો કાઠલો મૂક, મારે નહીં હાલે હો. હવે તું મૂકી દે, તને હજી કહું છું. હું તને તારા બાપાને જઈને ઘરે કહી આવી કે પત્રીએ મારી હારે આવું કર્યું એમ. હો પત્રી મૂકી દે, કાઠલો મૂકી દે. એ ગજુભાઈ હું ગજુ ભાઈ કરું તાવું તમારે હારું હો. અરે હવે ભાઈ નો સંબંધ કાંઈ નહીં હો. હવે તો ગમે ઈ નો આવે. હવે સમાધાન નો થાય એટલે નો થાય. ગજુભાઈ એ પત્રી પણ આગળ એ પત્રી અરે ગામ છોડી જાઓ. એ પત્રી આ તો મન નાખું. એલા પણ બે ભાઈ બનશો ભૂકો સરપંચ હતો. એ પણ તું પત્રી ઘડીક શાંતિ રાખ ને. એ તું ગજુ ઘડીક શાંતિ રાખ. હું પણ બે ભાઈ બનશો ને બાજા બાજ કરો છો. હા ભાઈ ઈ તો બાંધવાનું તો થાય, અને આ વખતે નથી પતવાનું. આ વખતે તો ઈ નિકા હું નહીં. એલા પણ તમે કેટલા વર્ષોથી બે ભાઈ બનશો અને ગામમાં તમારા ભાઈ બહેન કામ જો કાક કહેવાય તમે બે પાક્કા ભાઈ બનશો. હવે બે ભાઈ બનશે ને બાંધો તો તમે શું કરવાના આગળ? આ તો હવે પતાઈ દો. એ પત્રી એ ગજુ લાવા દે. પણ બાંધણ શેમાંથી થઈ ઈ તો મને વાત કરો. બાજા હું કામ બે? અરે બાજા હું સરપંચ છું, ઈ કઈ વાત થઈ? કેમ પણ? અરે હેલા ભાઈ કાલ જમવા જવાનું હતું બરોબર, તો મને કીધું ને અમારો બે નો ભાઈ બન હતો ને. આવું તો સરપંચ વારંવાર નાની મોટી ભૂલ કરે, હું કેટલીક વાર જવા દઉં. કયો ગજુ તારી વાત સાચી. તારા ભાઈ બન છે એટલે તારે ગજુભાઈ કેવું છે, ગજુભાઈ હું જમવા જવાનું છે એટલે હાલો આપણે બે જઈએ. તારે એકલા શું કામ જવું પડે ના? તો એને ફોન કેમ બહુ પડ્યો? પેલા ફોન તને કર્યો હતો? આ સરપંચ હું નાવા ગયેલો હતો. હા જો ઈ નાવા ગયેલો હતો, એમાં ફોન નો પડે, એમાં એનો શું વાંક છે? તો હું કરું લાવે ગયો તે? ઓ સરપંચ તમે જવા જાવ ને, આ વખતે તો કેસ થઈ એ ભાઈ કેસ ને એવું નથી કરવું. આમ જો બે પાકા ભાઈ બન છો ને સમાધાન કરી નાખો. અરે ના ગામના 5 જણા ભેગા કરું. એ ભાઈ 5 ને ભેગા નથી કરવા, એ સરપંચ છે ને 5 ને ભેગા કરવા. તારે હવે હે ને બાદવાર નથી થતું. ગજુ સમાધાન કરી નાખો, મારું માન રાખો. હા પણ સરપંચ સમાધાનમાં છે ને ચા પીવી પડે તો સમાધાન થાય. હા ઓ ભાઈ અરે કે ચા બહાર નહીં મળે, સટકો અહીંથી હાલો. ચા તો હું નથી પાવાનો, ચા હું તો પાણી ન પા. અને આપણે સમાધાન નથી કરવું તો? એ ભાઈ જો તારે સા નથી પીવી, ગજુ તારા ઘરે સા નથી પીવા જાય અને તારા ઘરે સા નથી પીવા. સા હું તમને પાઈ દઉં, સમાધાન કરી નાખો. હા તો સરપંચ તમે પાઈ જાઓ, હાલો ચા. હા તો કાંઈ વાંધો નહીં, હાલો સ્ટેશનમાં જાવી અને સાનો ખર્ચો હું આપી દઉં. પછી બે ને બાંધવાનું નહીં, સમાધાન એટલે સમાધાન. સરપંચ સ્ટેશનમાં શું જાય? તો
રાજ્યએ કર્યું ને સાનું રાજ્ય શાનું કર્યું તો પછી સ્ટેશનમાં કોણ ધક્કો ખાય હાલો તો સાત પીવા જ વ્યા જેવી હા ચાલો હાલો જો સા પી લો ને પછી બાંધવાનું નહીં હા પછી સમાધાન હા હા પછી સમાધાન આ તો વાંધો નહીં હાલો 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 એલસી તો પૂરી થઈ ગઈ. એ છોકરા આયા ક્રિશ કામનો માણસ છે લે હવે પેલા તુલસીભાઈની દુકાને જા 10 રૂપિયાની એલસી આપો એમ કેજો હો? લેતો આવજે જા. હા એલસી તાકડે થઈ રહી લે આવો સરપંચ. આહા. ચાલો થોડા કાકા ઉભા રહ્યો. એ ભાઈ એના હું લઈને આવ્યો છું આ તો કાંઈ ચિંતા નથી. સાનું ચાલુ કર્યું એમ ને સાનું કર્યું જો ને સરપંચ. હા તો કાંઈ વાંધો નહીં 2 કપ ચા આવા દે હાલો બે હાલો હા, લે. બસ ગરમ છે ને રાજ્ય ગરમા ગરમ જો હમણાં જ બનાવી સરપંચ. હા તો કાંઈ વાંધો નહીં 2 કપ ભરી દે પણ સરપંચ એલા ભાઈ પૈસા રોકડા લઈ લેજે તને તારે 2 કપ અંદર ભરી દે તમારી ઉપર વિશ્વાસ છે પણ આ બેન હારી લાવ્યો ને એટલે થોડુંક. એના પૈસા મારે દેવાના છે આ તો વાંધો નહીં. અબ્બા એ છે સરપંચ કે પૈસા આપી દે એમ તોય પાછો સરપંચ આ હા ભાઈ. હા લઈ લે કીધું ચા લઈ લે બસ અલે પત્રી તું ચા લઈ લે લઈ સારા મારે નહીં તમે બે પીવો હા, બસ જો મેં કીધું ને ચા પીને સમાધાન હો એ હું છું સરપંચ. એલા ભાઈ કાંઈ નથી થયું ચા પી લ્યો દે ને પેલા તું બસ તારું કામ કરીને હા ભાઈ. એ સરપંચ શું હે આના કાક કાતરું મારે છો સરપંચ એલા ભાઈ એ ભાઈ તું કાતરો હું કામ ખાશો મેં તને ના પડી હતી જોયું ને ઈદ બાધોનું કરે હું ચા પીવું છું ને જો તો સરપંચ તમે બેઠા તોય ઊંચા અવાજે બોલે છે ઈ અને કાતરું મારે છે ઈ આ કાંઈ નથી બોલ્યો તું કાતરું ખાશો હવે કાતરું ન ખાતો સાના મોનો રહી જાય બે સમાધાન કરી નાખજો બે મેં ક્યાં કાતો મારી સરપંચ એને બાધોનો શોખ છે જો સરપંચ એને નથી બાંધવાનો છે તું હું કામ પણ આડું બોલ્યા કરે છો એમ હું ક્યાં પણ આડું બોલું ચા પીવું છું એ બધું આ હું લાવ્યા દુકાન આયા સરપંચ બધું. તું મૂંગો રે ને ભાઈ હવે એટલે આ બે નો ઘો છે માઇન સમાધાન કરવા અહીંયા લાવ્યો હું કહું ચા પી લે ને એટલે હવે નો બાતતા ધ્યાન રાખજો હો બે હા હા અબ્બા જો સરપંચ જો ત્રાહી નજરે જો જોયું તમે જોયું ગજુ આ પત્રી દેવો છે બે ચડાઈ દે ઈ દેવો ચડાઈ દે એ સરપંચ હા, ચડાઈ દે પણ આ મારી દુકાન જો સરપંચ ગજુ આટલા મણ સરપંચ તમે તો હવે હું ભાડું એમ કાકા ખાય છો માર નાખો આ તો મારી તો એ સરપંચ માર નાખો આ તો માર નાખો ઉભો એ રાજ્ય આઈ જઈએ હું આન પર વહી આવે સરપંચ. આ મારો 1000 રૂપિયાનું નુકસાની થઈ ગઈ. દૂધ ખાંડ ને સાન બધું ઢોળી નાખ્યું. એ રાજા હું છો હું આપી દઉં આંચાવી હાલ હા તો બરોબર લ્યો. લાવો સરપંચ. એ કાંઈ વાંધો નહીં એ આલે તારા પૈસા બસ હા હું એ રાજા 20 રૂપિયા છે અરે 20 રૂપિયા થોડા સરપંચ. એ ભાઈ અમે કેટલી ચા લીધી 2 ચા લીધી બરોબર હવે ઈ ઢોળાઈ ગઈ એટલે 2 સારા 20 રૂપિયા થાય ને કઈ 800 રૂપિયા થોડા હોય અરે સરપંચ 20 રૂપિયા નહીં આ 1000 ની નુકસાની થઈ 1000 રૂપિયા આપો. હે